જીએનએફસી બ્રિજ ઉપર થાય છે, શું કે? જીએસએફસી થી છાની જવાનો રોડ છે. અહીંયા બ્રિજ 1-1.5 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી ચાલે. કોર્પોરેશનની અંદર બ્રિજ ડિપાર્ટમેન્ટમાં જે અધિકારી છે રવિ પંડ્યા કેટલાય સમયથી તબિયત ખરાબ ન હોવાને રજા પર છે. એમની જગ્યાએ કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી. બ્રિજની અંદર વન વે એક જ બાજુ રોડની અવર જવર છે, પણ વચ્ચે બેરિકેડિંગ કરવામાં નથી આવતું. એના લીધે રવિ ઇન્દ્રભાઈ લોખંડે કરી છે, એમનો જીવ ગયો છે. ખરેખર કોર્પોરેશનની આ ઘોર બેદરકારી છે. ભવિષ્યમાં આવા એક્સિડન્ટ ના થાય એના માટે ફરી બ્રિજનું જ્યારે કામ શરૂ કરવામાં આવે તો વચ્ચે બેરિકેડિંગ કરવામાં આવે, જેથી કોઈ એકબીજા ઓવરટેક કરીને આગળ જાય નહીં ને આવા અકસ્માતો થાય નહીં. અગાઉ પણ આવું એક અકસ્માતમાં એક જણની મૃત્યુ થઈ હતી. આ જે દિવસથી આ કામ ચાલુ થયું દરરોજના 3 થી 4 નાના મોટા અકસ્માતો થાય છે જ. પણ આ ઊંઘતું કોર્પોરેશન જેનો કોઈ ધણી નહીં છે ડિપાર્ટમેન્ટનો, તો એનું કોણ સંભાળ રાખશે એવી પરિસ્થિતિ છે અત્યારે.